સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાનું બહાર આવ્યું છે। ટ્રોમા સેન્ટર નજીક પાર્ક કરવામાં આવેલી 3 4 વ્હીલ કારનું કાચ તોડી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ઘટના સ્થળેથી પથ્થરનો બ્લોક પણ મળી આવ્યો છે, જેનો ઉપયોગ કાચ તોડવા માટે થયો હોવાના સંકેત મળે છે। આ કારોમાંથી 2 કાર તબીબોની હોવાની પ્રાથમિક માહિતી મળી છે। રાત્રિ દરમિયાન હોસ્પિટલની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, કારણ કે ઘટનાના સમયે સુરક્ષા વ્યવસ્થા શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે। હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે અસામાજિક તત્વોની ઓળખ અને શોધખોળ માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। तो फोन लाइन पर संवाददाता अरविंद अपनी साथे जोड़ाया है। अरविंद, सूरत थी असामाजिक तत्वों त्रास सामे आवी रह्यो छे, शुं छे वधु अपडेट? विनी बिल्कुल सूरत शहर में जे रीते अवारनवार जे असामाजिक तत्वों त्रास है ते सतत वधी रह्यो छे, त्यारे हवे सिविल होस्पिटल जे ट्रोमा सेंटर में पार्क करेली 3 जे कार में छे ते तेना काच तोड़ी अने नुकसान पहोंचाडवामां आव्युं छे अने नजीकमांथी पत्थरनो ब्लॉक पण मळी आव्यो छे। एटले कोई असामाजिक तत्वों द्वारा गाड़ीओने आ प्रकारे नुकसान कर्युं अने ए पण सिविल होस्पिटलना ट्रोमा सेंटर नजीक। त्यारे सूरतनी आ नवी सिविल होस्पिटलमां सिक्योरिटी छे ते फक्त शोभाना गांठिया समान होय तेवुं चोक्कस लागी रह्युं छे, कारण के असामाजिक तत्वो आ रीते नुकसान करे छतां कोईने ख्याल नथी आवतो के आ नुकसान गाड़ीओने कोणे कर्युं छे, क्या कारणोसर गाड़ीओना जे काच तोड्या छे। एटले अनेक प्रश्नार्थ उभा थई रह्या छे। त्यारे आ प्रमाणेनी घटना छे ने असामाजिक तत्व छे ते बेफाम बन्या होय तेवुं स्पष्ट लागी रह्युं छे। विनी जी अरविंद, त्यारे सवाल ए थई रह्यो छे के होस्पिટલની બહાર પડેલી ગાડીની અંદર તોડફોડ કરવાનું આ અસામાજિક તત્વનું કારણ શું હોઈ શકે? ચોક્કસ વિની, જે રીતે હાલ તો સિવિલના જે તબીબો ને ખાસ કરીને તેમના ડોક્ટરો દ્વારા તપાસ આપણે કરવાની પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ પણ જે અજાણ હોય કે અથવા તો કોણે કર્યું, કયા કારણોસર કર્યું, અનેક તર્ક વિતર્ક છે। જો કે નજીકના સીસીટીવી પણ તપાસવામાં આવે તો ચોક્કસ આનું કારણ આવી શકે છે કે કયા કારણોસર અને શા માટે આ ગાડીઓના કાચ તોડી અને અસામાજિક તત્વોને શું ફાયદો થવાનો છે કે શું રાગદ્વેષ રાખીને આ જે પ્રમાણેનું કૃત્ય કર્યું છે। એટલે ચોક્કસ હવે પોલીસ ફરિયાદ બાદ પોલીસ અને ખાસ કરીને મેનેજમેન્ટ છે તે સીસીટીવીના તપાસ અને પોલીસ છે તે જોતરાય અને આમાં અસામાજિક તત્વોએ કોણે અને શા માટે કર્યું છે તે કારણ ચોક્કસ પોલીસની તપાસ બહાર આવી શકે છે। જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો પોલીસ હાલ અત્યારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરશે। ये रात में घटना हुई, कांच टूट गया गाड़ी का। वो सुबह हमको मालूम पड़ा तो उसी का देखे वीडियो फोटो। अभी कैमरा चेक करवा रहे हैं किसने किया ये कोई मानसिकता वाले काम है, कोई मानसिकता। तो अभी हम कैमरा चेक करवा रहे हैं, उसमें मालूम पड़ जाएगा किसने किया ये हरकत।